નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો, અમેરિકાને ભારતની જરૂર છે. નવા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે દિલ્હી આવી અને કામકાજ શરૂ કર્યું છે. 500% ટેરિફની ધમકી પછી આ ગાઢ મિત્રતાની અમેરિકાના રાજદૂતની અચંબાભરી વાત જે હજમ નથી થઈ રહી. પેક્સ સિલિકામાં જોડાવા ભારતને આમંત્રણ આપવામાં આવશે તેવી વાત છે. ભારત જર્મની ત્રાસવાદ સામે લડશે. સંરક્ષણ સાધનો વિકસાવવા માટે સહમતિ બની. ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને નરેન્દ્ર મોદીનો મીઠો આવકાર, મીઠી વાતો. મોબાઈલ કંપનીઓ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સાયબર ફ્રોડ રોકવા એપને બેકગ્રાઉન્ડમાં કેમેરા, માઇક્રોફોન વાપરવા પર પ્રતિબંધ મુકાશે. મોબાઈલ કંપનીઓએ સોર્સ કોડની માહિતી આપવી પડશે. સલામતીના 83 માપદંડોનું પાલન કરાવશે. કેન્દ્ર સરકારે આ કડક વલણ હવે મોબાઈલ કંપનીઓ પર અપનાવ્યું છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 1.33%, 3 મહિનાની ટોચે પહોંચ્યો છે. દિલ્હીમાં ચાંદી 15,000 ઉછળીને 2,65,000ની ટોચ પર જતું રહ્યું. વૈશ્વિક બજારની તેજી પાછળ દિલ્હી સોનું ઉછળીને 1,44,600ની વિક્રમી સપાટી. ભારત ન્યૂઝીલેન્ડની મેચને અનુલક્ષીને પ્રેક્ષકોના મોબાઈલ અને પર્સ ચોરવા પરપ્રાંતીય તોડકે ઉતરી, જેમાંની એક ગેંગ પકડાઈ છે. ભારત ન્યૂઝીલેન્ડ મેચમાં ટિકિટ કૌભાંડની આશંકા, ફોજદારી કાર્યવાહીની માંગ કરાઈ છે. લૂંટેરી દુલ્હનને સાસરીમાંથી તેડી જવામાં સામેલ આરોપી ઝડપાયો છે. વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન થયું. ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં માનુ શાહ અને હ્યુ હન્નાની શાનદાર જીત થઈ. નવાપુરા વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી લોકો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સમાં. 5 મહિના પછી આજે અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર ચર્ચા થઈ. ભારત એઆઈ ગ્રુપમાં સંબંધોમાં ગરમાવો. ટ્રમ્પ આવતા વર્ષે ભારત આવી શકે છે, રાજદૂત ગોરનું કહેવું છે. એક્સ પર પોસ્ટ તસવીરોથી દર મિનિટે એક અશ્લીલ ફોટો બનાવે છે મસ્કનું ગ્રોક. તેના માટે કાયદો જરૂરી છે, નિષ્ણાંતોનું કહેવું છે. જ્યાં ચૂંટણી ત્યાં ઈડી. બંગાળ અગાઉ 3 રાજ્યોમાં પણ આ જ પેટર્ન રહી. આ છે પેટર્ન. મહારાષ્ટ્ર, દિલ્હી, ઝારખંડ પછી હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ, પુડુચેરી અને ચૂંટણીથી બરાબર પહેલા જ ઈડીએ ફાઇલો ખોલી છે. ઉત્તરાયણે 5 કરોડ પતંગ ચગે છે. ભાવ 30% વધ્યા. 50 દેશના પતંગબાજ અમદાવાદ આવે છે. પતંગ ઉદ્યોગમાં સૌથી વધુ 65% હિસ્સો ગુજરાતનો. પતંગ અને દોરીનું વર્ષે 750 કરોડનું માર્કેટ. 8-10 લાખ રીલ પોસ્ટ અપલોડ થાય છે. 9 મહિનામાં ઇસરોના 2 મિશન નિષ્ફળ થયા. 32 વર્ષમાં 64માંથી 60 વાર સફળ થયા. પહેલીવાર 10 ગ્રામ સોનું 1.40 લાખનું અને ચાંદી 2.65 લાખ પ્રતિ કિલો પર પહોંચ્યું. નેશનલ ઓલિમ્પિક એકેડમી અમદાવાદમાં ફરી સક્રિય કરાશે. છૂટાછેડા આપવાનો ફેમિલી કોર્ટને જ અધિકાર છે, સિવિલ જજને નથી. ગુવાહાટી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. મારુતિ 4,960 કરોડના ખર્ચે ખોરજમાં નવો પ્લાન્ટ સ્થાપિત કરશે. નિઝામપુરામાં વીજ કંપનીએ 5 દિવસથી પાણી ડ્રેનેજની લાઇન તોડી નાખી છે. મિશ્રિત થશે તો ઇન્દોર જેવી સ્થિતિ સર્જાશે. સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. ડિલક્સ 4 રસ્તા પાસે વીજ કંપનીએ ડ્રિલિંગ કરતી વખતે ભંગાણ કર્યું. ડ્રેનેજનું પાણી ભૂખી કાસમાં ઠાલવવાનો વારો આવ્યો. માંડવી સહિત 5 બજારમાં આજે હરાજી થશે. મોડી રાત સુધી પતંગોના સોદા કરાશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઇસરોનું 2024નું પ્રથમ મિશન નિષ્ફળ ગયું છે. 16 ઉપગ્રહો અવકાશમાં ખોવાઈ ગયા. ઇસરોનું PSLV C-62 રોકેટ ઉડ્ડયન માર્ગથી ફંટાયું. ભ્રમણકક્ષા ચૂકી ગયું. ચૂંટણી પંચની વીરતા. દેશના નિવૃત્ત નેવી ચીફને ઓળખ માટે હાજર થવાની નોટિસ. ભારતના વાંધા પછી સાક્ષગામ ખીણ પર ચીને પોતાનો દાવો દોહરાવ્યો છે. ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ જાહેર કર્યા. લોસ એન્જલસમાં ઈરાન સરકાર વિરોધી દેખાવકારોની રેલીમાં ટ્રક ઘૂસી ગઈ. ઈરાનમાં લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. હોસ્પિટલો બહાર મૃતદેહના ઢગલા જોવા મળી રહ્યા છે. 15 દિવસમાં 572ના મોત થયા. શહેરમાં વોર ઝોન છે જાણે. લોકો સરકારી ઇમારતોને આગ ચાપી રહ્યા છે. ઠેર ઠેર આગજની અને તોડફોડના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડિસેમ્બરમાં છૂટક ફુગાવો 3 મહિનાના ઊંચે 1.33%ના સ્તરે પહોંચ્યો છે. પીએમઓનું નવું સરનામું સેવા તીર્થ. મકર સંક્રાંતિના પર્વે વડાપ્રધાન નવા કાર્યાલયમાં શિફ્ટ થશે. કોંગ્રેસ દ્વારા મનરેગા બચાવો આંદોલનની દેશવ્યાપી અને રાજ્યવ્યાપી ઘોષણા કરવામાં આવી છે. વડોદરાના પતંગ બજારમાં ઉત્તરાયણનો પેચ જામ્યો. 100 કરોડના ટર્નઓવરની આશા છે. વર્ષ 2025માં વડોદરામાં હત્યા તથા સગીરા પર દુષ્કર્મ ગુજારનાર 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઉત્તર આફ્રિકાના મોરોક્કોમાં એક અત્યંત દુર્લભ કુદરતી ઘટના બની છે. આફ્રિકન દેશ કે જેમાં 25 વર્ષ પછી હિમવર્ષા થઈ છે.
પ્રિન્સ અશોક રાજે અને દેવ્યાની રાજે ગાયકવાડ શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. શેરબજારમાં યુટર્ન, નીચલા સ્તરેથી સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સંરક્ષણ અને સેમિકન્ડક્ટર સહિત 4 કરાર થયા છે ભારત અને જર્મની વચ્ચે. આ સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે એમ કહી શકાય. સ્ટુડન્ટ એક્સચેન્જ તેમજ ક્રિટિકલ મિનરલ્સ અંગે સમજૂતી કરાઈ છે. ભારત અને જર્મની વચ્ચેના સંબંધોનો પતંગ ઊંચે ઉડ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને પીએમઓ અલવિદા કહેશે. વડાપ્રધાનનું કાર્યાલય હવે સેવા તીર્થમાં શિફ્ટ થશે. અજમેર દરગાહ મૂળ શિવ મંદિરનો દાવો કોર્ટમાં અરજી કરવામાં આવી છે. મુખ્ય ઇલેક્શન કમિશનર અને અન્ય 2 કમિશનરની નિમણૂકો અંગે જવાબ માંગ્યો છે. કોર્ટે આ મુદ્દતની તપાસ કરશે. ચીફ જસ્ટિસનું કહેવું છે. સુપ્રીમની સરકાર અને ચૂંટણી કમિશનરને નોટિસ. ગુજરાતમાં નવી નોકરીઓ પણ આવશે. દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. કંપની બોર્ડે જમીન સંપાદનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ઇસરોનું મિસાઇલ ફેલ થયું. 3જા સ્ટેજમાં અન્વેષા સેટેલાઇટ રસ્તો ભટકી ગયું. રોકેટે દિશા બદલી નાખતા 4થું સ્ટેજ શરૂ જ થયું. વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા નવતર અભિગમની શરૂઆત કરવામાં આવી છે. હવે શહેરમાં જે રસ્તા પર ભીખ માંગતા બાળકો છે તેઓને શિક્ષણના માર્ગે લઈ જવામાં આવશે. વોર્ડ નંબર 13 ગોયા ગેટમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. કોર્પોરેશનની લાઇનમાં આવતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. વિકલાંગ વ્યક્તિના નામે 50 લાખની લોન લેનાર ભેજાબાજની જામીન અરજી નામંજૂર કરાઈ છે. લૂંટેરી દુલ્હનની ગેંગના મુખ્ય સૂત્રધારને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં વીઆઈપી કલ્ચર ખતમ કરાયું. અધિકારીઓને પણ ખોટા નહીં મળે. પ્રવાસીઓને વહેલા તે પહેલાના ધોરણે કન્ફર્મ ટિકિટ મળશે. વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જાતને વેનેઝુએલાના કાર્યકારી પ્રેસિડેન્ટ જાહેર કરતા સનસનાટી વ્યાપી ગઈ છે. 1-2 વર્ષમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતનો પ્રવાસ ચોક્કસ કરશે. અમેરિકન રાજદૂતનું કહેવું છે. પતંગ ડિપ્લોમેસી પર વાત કરીએ તો ભારત જર્મનીના સંબંધોની સુદૃઢતા માટે કાઇટ ફેસ્ટિવલ નિમિત્ત બન્યો. 65% વેટ અને સ્પેશિયલ ફી સાથે દારૂના નવા ભાવનો રાજ્યવ્યાપી અમલ. 3 દાયકા પછી ગુજરાત પોલીસના ચોપડે દારૂના મુદ્દામાલના ભાવ વધ્યા છે. ગુજરાતના એમએલએ, પૂર્વ એમએલએ પરિજનોની માંદગી પાછળ 2 વર્ષમાં 5.87 કરોડનો ખર્ચ થયો. અધિકારીઓની જેમ જનસેવકોને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સામેલ કરાશે. વર્ષ 2023માં 2.64 કરોડ જ્યારે 24માં ખર્ચ વધીને 3.41 કરોડને પાર થયો હતો. ગોલ્ડન બ્રિજ ઉતરતા અજાણ્યા વાહનની અડફેટે એક યુવકનું મોત નિપજ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ મેડિકલની 3 બેઠક ભરાઈ. પ્રવેશ મેળવનાર 3 મહિલા છે. સુરતમાં મહિલા નાયબ મામલતદારે આત્મહત્યા કરી. કારણ હજુ સુધી નથી જાણી શકાયું. નવાયાર્ડ ગેંગરેપ કેસ વિશે આપણે જાણીએ છીએ. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓની ઓળખ પરેડ યોજાઈ. સગીર પીડિતાને ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યું હતું. ચાંદીમાં 4 ચાંદ લાગ્યો છે. 2,55,000ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ચાંદી પહોંચ્યું છે. 27 વર્ષના લાંબા અંતરાલ બાદ રાજકોટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે જંગ જામવાનો છે. પહોંચી ગઈ છે ભારતની ટીમ. ક્રિકેટની ટીમ રાજકોટ ખાતે. બાંગ્લાદેશને આઈસીસીનો સ્પષ્ટ જવાબ. T20 વર્લ્ડ કપના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય. વિજય હઝારે ટ્રોફી. કેપ્ટન હાર્દિક દેસાઈની સદી સાથે સૌરાષ્ટ્રની સેમીફાઇનલમાં શાનદાર એન્ટ્રી. કોમનવેલ્થ ગેમ્સથી મેરીકોમના લગ્ન જીવનમાં ભંગાણ શરૂ થયું. સ્પેનિશ સુપર કપ. બાર્સિલોનાએ રિયલ મેડ્રિડને હરાવી 16મું ટાઇટલ જીત્યું છે. ડાબી પાંસળીમાં ઈજા થતા વોશિંગ્ટન સુંદર ન્યૂઝીલેન્ડ સામે વનડેની શ્રેણીમાંથી બહાર થયો.